તહેવારો નજીક હોય કે સામાન્ય દિવસો, ભેળસેળિયા તત્વો વિરુદ્ધ હવે પોલીસે લાલાંક કરી છે। બનાસકાંઠા એસઓજી ટીમને મળી છે એક બહુ મોટી સફળતા। શંકાસ્પદ ઘીના એક બહુ મોટા જથ્થા સાથે પોલીસે એક પિકઅપ વાહનને ઝડપી પાડ્યું છે। જી હા, વિગતો મુજબ બનાસકાંઠા એસઓજીની ટીમ જ્યારે ગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમની બાદ નજર એક શંકાસ્પદ પિકઅપ વાહન પર પડી। પોલીસે જ્યારે આ વાહનને રોકી તેની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આ પિકઅપ વાહનમાંથી જાણીતી બ્રાન્ડના નામે પેક કરેલો ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેમાં રિવાઝ પ્રીમિયમ ગાયનું ઘી અને શ્રી કૃષ્ણ કુંજ શુદ્ધ પ્રીમિયમ ઘીના નામે માર્કેટમાં વેચવા જઈ રહેલા ડબ્બાઓ ભરેલા હતા। પોલીસે તપાસ કરતા ઘી અત્યંત શંકાસ્પદ જણાતા તાત્કાલિક ધોરણે કુલ 171 જેટલા ઘીના ડબ્બા સમેત આખું વાહન અને તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતું આ શંકાસ્પદ ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ ઘીનો આટલો મોટો જથ્થો કયા વેપારીઓને કે કઈ બજારમાં સપ્લાય કરવાનો હતો? શું આની પાછળ કોઈ બહુ મોટું આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું છે? હાલમાં એસઓજી દ્વારા પિકઅપ વાહનના ચાલકની કડક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આગળની તપાસના ધમધમાટ તેજ કર્યા છે। બનાસકાંઠાના કેસ પર અમારી નજર બનેલી રહેશે। આગળના અપડેટ્સ માટે જોતા રહો અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।